વાત કરીએ તો જૂનાગઢમાં દલિત યુવકને માર મારવાના કેસમાં ગણેશસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે। ગોંડલથી ગણેશસિંહ જાડેજાની ધરપકડ કરીને જૂનાગઢ એલસીબી પોલીસ સ્ટેશને લવાયો છે। ગણેશસિંહ જાડેજા ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો દીકરો છે। જૂનાગઢમાં રાજુ સોલંકીના દીકરા સાથે ગાડીની સ્પીડ બાબતે બબાલ કરીને માર માર્યો હતો। દલિત યુવકને માર મારવાને લઈને દલિત સમાજમાં રોષ વ્યાપ્યો હતો। મહત્વપૂર્ણ છે કે જૂનાગઢના કાળવા ચોકમાં 30મી મેના રોજ સંજુ સોલંકી સાથે બોલાચાલી બાદ 31મીએ વહેલી સવારે અપહરણ કરીને સંજુને માર માર્યો હતો। સંજુના પિતા રાજુ સોલંકીએ 10 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ નોંધાયા બાદ પોલીસે અતુલ કઠેરિયા, ફૈઝલ અને ઇકબાલની ધરપકડ કરી હતી। સંજુ સોલંકીના સમર્થનમાં દલિત સમાજે મેદાનમાં ઉતરી 6 જૂન સુધીમાં જવાબદારોની ધરપકડ કરવા ચીમકી ઉચ્ચારી હતી। તો મહત્વની વાત એ છે કે જ્યાં સુધી સમાજ ભેગો ન થાય, જ્યાં સુધી આ રીતે ચીમકી ઉચ્ચારવામાં ન આવે, ત્યાં સુધી પોલીસ કોઈ કાર્ય કરતી નથી। છેલ્લા કેટલાય દિવસોથી આ જે આરોપી છે તે છૂટો ફરતો હતો અને તેને પોલીસ ધરપકડ કરી શકી નહોતી, પરંતુ જે ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે 6 જૂન સુધીમાં ધરપકડ કરવા માટેની, ત્યારે હવે આજે પકડાયો છે અને રાજુ સોલંકીના સમર્થનમાં દલિત સમાજે મેદાનમાં ઉતરીને 6 જૂન સુધીમાં જવાબદારોની ધરપકડ કરવા ચીમકી ઉચ્ચારી હતી। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા બિપિન પંડ્યા પાસેથી। બિપિન, સૌથી મહત્વની વાત એ છે કે જ્યાં સુધી સમાજ ભેગો ન થાય ત્યાં સુધી પોલીસ કોઈ કામ જ ન કરે। વાત કરીએ તો આ જે મામલો હતો એ મામલાને લઈને તેમના દલિત સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને એવી માંગ કરી હતી કે તાત્કાલિક મુખ્ય આરોપી છે તે આરોપીને ઝડપી લેવામાં આવે। પણ ટેકનિકલ વાત કરીએ તો પોલીસને જે ચીમકી આપવામાં આવી હતી ત્યારબાદ પોલીસ કામે લાગી હતી અને પોલીસે આજે જે ગણેશસિંહ જાડેજા છે તેમના સાગરીતો તેમની અટકાયત કરી લીધી છે અને હાલ અત્યારે તેમની પૂછપરછ ચાલુ છે। જી જી, આભાર બિપિન માહિતી આપવા બદલ।